આજે આપણે આ ગુંદાનું અથાણું બનાવવાનું છે। તો ગુંદામાંથી આપણે ઠળિયા કાઢી નાખ્યા હતા, પછી એમાં મીઠું ને હળદર નાખી અને બધી ચીકાશ કાઢી નાખી અને હવે આપણે આ બોળો વઘારેલો છે ગુંદાનો અને હવે એ ગુંદામાં મિક્સ કરવાનો છે। ગુંદા ભરવાના અંદર, એટલે બહુ સરસ અથાણું બને। જો એ બધા ભરી ભરીને અને પછી બીજા વાસણમાં આપણે મૂકી દેવાના અને પછી શું કરવાનું, બવણીમાં ભરી લેવાના એટલે અથાણું તૈયાર। ખટાશ નાખવાની કંઈ કેરી કટકા નાખી દેવાની, છે કેરીના કટકા અંદર નાખી દેવાના। આપણે દેશી કેરી નાખવાની કે ગમે એ કેરી હાલે, કેરીના બોળિયા હોય ને એ આપણે અંદર નાખી દેવાના એટલે એની ખટાશ ચડે અને આ બોળો વઘારેલો હોય મેથીનો એ અંદર જો આવી રીતે ભરવાનો અને પછી એમાં કેરીના કટકા હારે નાખી અને બવણીમાં એરટાઈટ બવણી હોય ને એમાં ભરી દેવાનું અથાણું, એટલે અથાણું તૈયાર। બહાર રાખવાનું, ફ્રીજમાં બહાર જ રાખવાનું। અને આ તાજે તાજું ખાવાની બહુ મજા આવે, રસ હોય ને ત્યારે તો બહુ મજા આવે ખાવાની ગુંદાનું અથાણું।